એલસી માં સુધારો કરવો છે એના માટે તમારે ઓનલાઈન અરજી છે. ઘણા વિડીયો જોયા હશે જેમાં ઓનલાઈન અરજીની ના પાડવામાં આવી હશે, પરંતુ અમુક જે ટર્મ્સ એન્ડ કન્ડિશન, અમુક જે ફેક્ટ છે એ તમે જાણો, જેથી તમારી જે એલસી માં સુધારણા કરવા છે એના માટે તમે અહીંયા ઓનલાઈન અરજી તો કરી શકશો. તો પહેલા તો હું તમને અહીંયા જણાવી દઉં કે કેવી જે તમારા સુધારણા છે એ ત્યાં તમારા ઓનલાઈન અરજીના રિલેટેડ થશે. તો ઘણા મિત્રોનું એવું કેવું હતું કે અત્યારે હું સ્ટડી કરી રહ્યો છું, ઘણા મિત્રોનું એવું કેવું છે કે મારું સ્ટડી પૂર્ણ થઈ ગયા, 10 વર્ષ 15 વર્ષ થયા છે ને હવે મારે એલસીમાં સુધારણા કરવા છે, સ્કૂલ વાળા ના પાડે છે. ઇવન જે લોકો સ્ટડી કરે છે તેમને પણ જે પોતાના રેકર્ડ છે શાળા રેકર્ડમાં, અથવા જે 11-12મું ભણે છે અને પોતાના જે 10માની માર્કશીટ છે અથવા જે તે રેકર્ડમાં સુધારા કરાવવા છે તો પણ સ્કૂલ ના પાડે છે. તો તમને હું અહીંયા જણાવું કે કઈ રીતે તમારી ઓનલાઈન અરજી કરવાની છે, એમાં કઈ કઈ વિગત લખવાની છે, જેને અનુસંધાને જે તમારું કામ છે એ બની જાય. ભલે તમારા ડીઓ કચેરી વાળા ના પાડે છે અથવા શાળા વાળા તમને પ્રિન્સિપાલ છે ના પાડતા હોય છે. તો પહેલા તો તમારે કેવી મિસ્ટેક છે એ તમારા સુધારી શકે, જેવી કે તમારા ભાઈ કુમાર છે, કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે, જેવી કે તમારા જીઆર રજીસ્ટર જે શાળાનું છે તેમાં તમારું નામ સાચું છે, પરંતુ તમને જે તે વખતે એલસી આપવામાં આવી હતી તો એ એલસીમાં ભૂલ છે, અને ફરીથી તમે જ્યારે સુધારો કરવા વાત કરો છો સ્કૂલમાં તો પછી એ તમને સુધારી આપતા નથી, અને પછી એ લોકો એમ કે છે કે તમારું એલસી બની જાય પછી સુધારો ના થાય. તો આ વિડીયો છે ને એ મેનલી એમના માટે છે જે લોકોને ક્લેરિકલ મિસ્ટેક છે, એટલે કે જે તે ઓથોરિટી દ્વારા ભૂલ થઈ છે, તમારી કોઈ ભૂલ નથી. ઘણા મિત્રોને 10માની માર્કશીટમાં અને એલસીમાં બધું નામ ઠીક હોય છે, પરંતુ 11-12માં એમને કોઈ ભૂલ થઈ ગઈ હોય છે, જેથી ત્યાં સ્કૂલ ઓથોરિટી પોતાના પર એ કહેવાય બ્લેમ લેતા નથી અને તમને ના જ પાડી દે છે. તો હું તમને અહીંયા પહેલા તો જણાવી દઉં કે આવા જે નાના મોટા જે ક્લેરિકલ મિસ્ટેક છે અથવા સ્કૂલથી કોઈ ભૂલ થઈ ગયેલી છે, ભાઈ કુમાર રિલેટેડ છે, જીઆરમાં કમ્પ્લેટ નામ છે, તમારું એલસીમાં ખોટી રીતે લખી દીધેલ છે, અથવા કોર્ટનો ઓર્ડર છે છતાં પણ તમને તમારી જે સ્કૂલ છે, ડીઓ કચેરી છે એ સુધારી નથી આપતા, તો એ તમે ચિંતા ના કરો. કોર્ટનો ઓર્ડર હોય તો એ સુધારી આપવા માટે બંધન કરતા છે, નામદાર કોર્ટનો અનાદર થાય. તો અહીંયા તમને હું ઓનલાઈન અરજી માટેની જે રીત છે એ શીખવાડું. તો એના માટે હું તમને પોતાના ફોન અથવા લેપટોપની જે સ્ક્રીન છે તેના પર લઈ જઉં છું એ પ્રમાણે. અને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે તે તમે અરજી જે તે વખતે ઇન્વર્ટ કરાવેલી છે, તમારી સ્કૂલમાં આપેલી છે, જે તમારે ડીઓ કચેરીમાં આપી છે અથવા કોર્ટનો ઓર્ડર છે, આ બધા ડોક્યુમેન્ટની એક પીડીએફ, તમારા જે બધા ડોક્યુમેન્ટ છે સપોર્ટિવ એ બધાની એક પીડીએફ બનાવી લેવી, જેથી કરીને તમારા વાંધો ના આવે. મેનલી ત્યાં તમારે અપલોડ કરવાનું રહે. તો મિત્રો અહીંયા હું આવી ગયો છું મારા પીસીની સ્ક્રીન પર. અહીંયા તમારે એક વેબસાઇટ સર્ચ કરવાની રહેશે, સ્વાગત. તો અહીંયા સ્વાગત નામની વેબસાઇટ હું સર્ચ કરું છું. પહેલી જ અહીંયા વેબસાઇટ છે swagat.gujarat.gov.in, એટલે કે ગુજરાત સરકારની આ વેબસાઇટ છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકશો કે મારો માઉસ એટલે કે જે જગ્યાએ હાઇલાઇટ થાય છે એ પ્રકારે તમારે અહીંયા સર્ચિસ કરવાનું રહેશે. અહીંયા તમારા ફોનથી કરતા હોય તો પણ કોઈ જ ઇસ્યુ નહીં, પરંતુ અહીંયા મોટી સ્ક્રીન દેખાય એટલા માટે અહીંયા હું લેપટોપ પર તમને બતાવું છું. અહીંયા 2 પ્રકારના લોગિન છે, પરંતુ એ લોગિન જોવો એની પહેલા મારી ઈચ્છા એવી છે કે તમે અહીંયા નીચેના પણ જે ઓપ્શન જુઓ. અહીંયા ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન જે તે તારીખો અનુસંધાને થતું હોય છે. જેમાં તમે અહીંયા જોઈશો તો જિલ્લા સ્વાગતનું જે કાર્યક્રમ છે એ કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાનમાં થાય છે. એટલે તમારે અહીંયા જે પણ કમ્પ્લેન કરવાની થશે, જે અહીંયાની અરજી એ અહીંયા જિલ્લા સ્વાગતમાં જ કરવાની છે. એટલે તમે અહીંયાથી પણ કરી શકો છો, અને અહીંયા ફરિયાદીના લોગિનમાં જઈને પણ તમે જે તમારી અરજી છે એ કરવાની રહેશે. તો અહીંયા હું ફરિયાદીના લોગિન પર ક્લિક કરું અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, અને એના પછી અહીંયા તમારો જે તે કેપ્ચા કોડ છે, અહીંયા જે કલરમાં દેખાય છે એ જ કેપ્ચા કોડ અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તો ચાલો હું અહીંયા જે મારું લોગિન છે ને એ હું લોગિન કરી લઉં. તો મિત્રો મેં અહીંયા મારો ઓટીપી એન્ટર કરી દીધો છે. એના પછી એ ફરીવાર જે કેપ્ચા બાજુમાં દેખાય છે એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. તો મેં અહીંયા જે કેપ્ચા કોડ છે એન્ટર કરીને વેરીફાઈ ઓટી પર ક્લિક કરવાનું છે, જેથી કરીને અહીંયા જે તે તમારી જે સ્વાગત પોર્ટલમાં લોગિન છે એ થઈ જશે. તો મિત્રો અહીંયા મેં ઘણી કમ્પ્લેન કરી છે, એટલે કે 2 અહીંયા જે નંબર પરથી મેં લોગિન કર્યું છે એમાંથી 2 ગ્રીવન્સ રજીસ્ટર કરી હતી અને બંને ડિસ્પોઝ પણ થઈ ગઈ છે, એટલે એકે પેન્ડિંગ નથી, અને બંને મારી હકારાત્મક સારી રીતે એક કામ છે એ થયેલ હતું.
પરંતુ અહીંયા થોડી પ્રાઇવસીના રિલેટેડ હું તેમને જે કમ્પ્લેન છે એ બતાવી શકું તેમ નથી. એટલે અહીંયા તમારે જોવાનું સાઈડમાં એક ઓપ્શન છે જિલ્લા સ્વાગત માટેની અરજી કરો, એના પર તમારે ક્લિક કરવાનું છે ને આપણી જે અહીંયા રજૂઆત છે ને એ જિલ્લા અંતર્ગત કરવાની છે. તો જિલ્લા પર સિલેક્ટ કરવાનું છે ને અહીંયા પ્રોસીડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારું જે તે નામ એન્ટર કરી દેવાનું, મેલ આઈડી એન્ટર કરી દેવાની અને તમારું સરનામું આ બધું ગુજરાતીમાં એન્ટર કરશો, કોઈ જ ઇસ્યુ આવશે નહીં. પછી અહીંયા જે તે તમારો એડ્રેસ સરનામું છે ને એ પ્રમાણેનો અહીંયા જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા મારે સપોઝ મહેસાણા જિલ્લો સિલેક્ટ કરવો છે ના, હું તમને અહીંયા એક સમજણ પડે એ રીતે હું મારું જે હોમ એડ્રેસ છે એ પ્રમાણે હું તમને અહીંયા જણાવું, જેથી સારી રીતે તમે સમજી શકશો. તો અહીંયા મેં સુરેન્દ્રનગર જિલ્લો સિલેક્ટ કરી લીધો છે. એના પછી અહીંયા જે મારું તાલુકો લાગતો હોય એ તાલુકો અહીંયાથી હું દસાડા સિલેક્ટ કરી લઉં છું. અને પછી અહીંયા તમારે જે તે ગામનું નામ છે અહીંયા એન્ટર કરી દેવાનું છે. પછી અહીંયા તમે જોઈશો કે રજૂઆતની કચેરી એટલે ચીટનીસ કલેક્ટર કચેરીમાં જ આ ઓનલાઈન થશે, એટલે તમારે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો અહીંયા પહેલા અલગ ઓપ્શન હતો કે તમારે જે તે જગ્યાએ કરવાનું હતું અરજી. હવે અહીંયા મેઇનલી એવું બન્યું છે કે જે જગ્યાએ તમારે અરજી કરવાની છે ત્યાંનું જ તમારે અહીંયા એડ્રેસ નાખવાનું જનરલી, એટલે વાંધો ના આવે. પછી અહીંયા તમારે ખાતું સિલેક્ટ છે ને એ શિક્ષણ ખાતું કરવાનું છે સિલેક્ટ. અહીંયા તમારે શિક્ષણમાં મેઇનલી ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાળું ખાતું સિલેક્ટ કરવાનું છે. ઉપરના જે ઓપ્શન છે એમાં સિલેક્ટ નથી કરવાનું. અને પછી અહીંયા કેટેગરીનો ઓપ્શન છે, ત્યાં તમારે ગુજરાતીમાં જ લખેલું છે સ્કૂલ જે એલસી છે એના રિલેટેડની આપણે જે તે રજૂઆત કરવાની છે. તો તમે અહીંયા જે આલ્ફાબેટિકલી પ્રમાણે તમે ચેક કરી શકો અથવા કક્કા વાઇઝ ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા નીચે ઓપ્શન આવી ગયો છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફી અંગેની રજૂઆત. પછી અહીંયા તમારે જે તે વિષય છે એ અહીંયા એન્ટર કરી દેવાનો, જેથી કરીને તમારે કોઈ વાંધો ના આવે. એટલે કે આપણે અહીંયા જે તે સ્કૂલમાં મેં તમને અગાઉ વાત કરી કે જે તમારી એલસી છે, તમારા ક્લેરિકલ મિસ્ટેક છે, પાયકુમારમાં છે, નામદાર હાઈકોર્ટના ઘણા એવા જજમેન્ટ છે કે જે ક્લેરિકલ મિસ્ટેક છે એ તમારે જે તે સ્કૂલે સુધારી આપવી જોઈએ હોય છે. તો અહીંયા તમારે વિષય એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનો અને ટૂંકી વિગત છે. તો આપણે અહીંયા 2000 શબ્દોની અંતર્ગત તમે જે તે તમારી રજૂઆત છે એ કરી શકશો. વિગતવાર તમે તમારે ચિંતા કર્યા વગર અહીંયા બધી માહિતી લખવાની દેવાની છે. અને બને તો કોઈ એક રફ પેજમાં અથવા તમારા ફોનમાં જે અલગથી આ જે પોર્ટલ ખોલો એની પહેલા તમારે આ જે તે ટાઈપ કરી દેવાનું છે. અને પછી જે તે તમે ડોક્યુમેન્ટ સ્કૂલમાં અથવા એવા કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે છે અથવા તમે સપોર્ટિવ ડોક્યુમેન્ટ જે તમે બતાવો છો કે આ મિસ્ટેક છે અને ક્લેરિકલ મિસ્ટેક થઈ ગયેલી છે અથવા જે તે કોર્ટનો ઓર્ડર છે અને તમારા જે સ્કૂલવાળા છે અથવા ડીઓ સાહેબ ના પાડે છે સુધારી દેવાની, તો આ બધાની એક પીડીએફ બનાવી દેવાની છે ને અહીંયા બિડાણમાં તમારે એડ કરી દેવાનું છે. અને આ બધું કર્યા પછી અહીંયા મારે થોડી એક મિસ્ટેક થઈ ગયેલી હતી કે જે જગ્યાએ તમારે જે સ્કૂલનું સુધારો કરવાનો, જે ડીઓ કચેરીમાં રજૂઆત કરવાની છે એ પ્રમાણે અહીંયા તમારો જે તે જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે. અહીંયા બાજુમાં તમારો જે તે મોબાઈલ નંબર પણ લખેલો આવતો હોય છે. તો અહીંયા સૌથી નીચે તમારે જતું રહેવાનું છે અને પછી તમારું સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે આ જે તે તમે રજૂઆત કરો છો એ માત્ર ને માત્ર 1 થી 10 તારીખની અંદર જ આ રજૂઆત દર મહિનાની થતી હોય છે. એટલે તમે 1 થી 10 તારીખ એટલે આજે 10 તારીખ છે તો તમે આજે સાંજે વિડીયો જોતા હશો તો તમારે આ સાંજે આજ કમ્પ્લીટ તમારે આ વિડીયો અનુસંધાને એક જે તે રજૂઆત તમારી કરવાની રહેશે. પછી જે અગાઉ તમે જ્યારે આ પોર્ટલ ઓપન કર્યું હતું ત્યારે તમે નીચે આવ્યા તો જે તે તારીખ ને જે તે અધ્યક્ષતાની અહીંયા વાત કરી, એટલે કે અગાઉના મહિને એ મહિનાની જે કોઈ એન્ડિંગ ડેટ હશે અથવા અગાઉના મહિનાની જે સ્ટાર્ટિંગ ડેટ છે એ દિવસે તમને સાંભળવામાં આવશે. મેઇનલી મેં કેટલી પણ કમ્પ્લેન કરી છે એમાં 99% ચાન્સીસ એવો બન્યો છે કે તમારે ત્યાં રજૂઆત કરવા જવાની જરૂર પડે એમ નથી, છતાં ત્યાંથી એક લેટર આવતું હોય છે, એક તારીખ અને સમય ત્યાં મેન્શન કરેલો હોય છે. એ તારીખ અને સમય એ પ્રમાણે તમારે ત્યાં જઈને રજૂઆત કરી શકો છો. ઘણા લોકોનું એવું કહેવું હતું કે કોર્ટનો ઓર્ડર છે, ક્લેરિકલ મિસ્ટેક છે એમની છે ભૂલ, છતાં પણ એ લોકો સુધારી નથી આપતા. તો તમે અહીંયા કલેક્ટર સાહેબને આ અનુસંધાને જે ઓનલાઈન જે ગ્રીવન્સ રજીસ્ટર થઈ છે ને એનાથી મને ખ્યાલ છે ને એ પ્રમાણે તમારું 100% કામ તો તમારું કારગર